kids. They will be teaching what an undying spirit and the fire of competition actually means. તો ગાઈઝ અત્યારે સવારના થઈ રહ્યા છે 9 અને હું આવી છું તનાયાની સ્કૂલમાં. આજે તનાયાની સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે, તો બધા છોકરાઓ આજે પરફોર્મ કરવાના છે અને તનાયાએ આજે રેડી ટુ સ્કૂલ રેસમાં પાર્ટ લીધો છે, તો એના માટે હું અહીંયા છું. She's waiting for love to be. ये बच्चे आपका मॉर्निंग का थोड़ा सा टाइम सेव करेंगे और तनाया, खुद रेडी तनाया। जाएंगे अपने आप अपना बैग पैक करके. इस चीज को आप घर में भी एज अ गेम यूज कर सकते हो. We have the તનાયા first set of winners. જો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલનું નામ છે વિરલ્સ વ્લોગ અને હું વિરલ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. કેમ છો બધા? આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો, ખુશહાલ હશો અને એકદમ મોજમાં હશો. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને મળું છું અત્યારે બપોરના 12 વાગે છે અને હું હમણાં જસ્ટ આવી છું. તનાયાની સ્કૂલે ગઈ હતી. આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે ક્લિપ્સમાં, કેમ કે તનાયાને ત્યાં જે સ્પોર્ટ્સ ડે હતો તો હું એની સ્પોર્ટ્સ ડેમાં ગઈ હતી. અને એક સારા ગુડ ન્યૂઝ છે, તનાયાએ ત્યાં બેક ટુ સ્કૂલ કોમ્પિટિશન હતું, રેસ હતી, એમાં તનાયા સેકન્ડ પોઝિશન પર આવી છે અને એને મેડલ મળ્યું અને સર્ટિફિકેટ પણ મળ્યું છે. તો હું જસ્ટ હમણાં આવી ઘરે અને આવીને જમીને હવે બસ મારું થોડું વિડીયોનું કામ છે, 1-2 ક્લાયન્ટના કોલ આવવાના છે તો એ અટેન્ડ કરીશ. પણ મને લાગ્યું કે પહેલાં તમારા જોડે વાત કરી લઉં, એટલે હું આવીશું તમારી સાથે વાત કરવા. તો થોડી ફ્રી થઉં પછી તમારા લોકો જોડે ફરીથી મળું. ત્યાં સુધી બાય. સો ગાઈસ, તનાયાબેન તમને કંઈક કહેવા માંગે છે. હેલો ગાઈસ, હું સેકન્ડ મેડલ જીતીને આવી છું. તમે મને થેન્ક યુ ને કોંગ્રેચ્યુલેશન નહીં કહો. હે કોંગ્રેચ્યુલેશન્સ એ બધાના તરફથી મેં તને કહી દીધું. હેપી ને? યસ. તો આજે તનાયાબેનને મળશે એક ચોકલેટ ગિફ્ટમાં. રાઈટ ગાઈઝ? આપવી બને છે નહીં એના માટે ચોકલેટ આજે? કઈ ખાવી છે બોલ? કેડબરી ખાવી છે. ઓકે, ચલો આજે તનાયાબેન માટે કેડબરી લઈને આવી પડશે, કેમ કે આજે મારો ચકલો સરસ મેડલ લઈ આવ્યો છે. આમ તો ફર્સ્ટ આવતી પણ એનાથી થોડી ગલતી થઈ ગઈ હતી, તો એટલે સેકન્ડ આવી, પણ કંઈ વાંધો નહીં, સેકન્ડ તો આવી ને. ચલો મળીએ થોડી વાર પછી. She's waiting for love to be realized. હેલો આનંદભાઈ.
હેલો. શું કરો છો તમે? ભગવાન માટે એપલ સધાવું છું. અરે વાહ. મંજુલાબેન તમે શું કરો છો? તનુબેન તમે? તો બેઠી છું. કાંઈ નહીં, નવરાન ધંધો નહીં. લાગે નહીં હો ને, ધ્યાન રાખજે. સો અત્યારે છે ડિનર પ્રિપરેશનનું ટાઈમ. તો મમ્મી ડિનર બનાવી રહ્યા છે. બાજરીના રોટલા અને રીંગણની સબ્જી બનાવી છે આજે. બધું મમ્મીએ જ બનાવ્યું છે કેમ કે આજે મને ટાઈમ જ નહોતું. મારે પાસે આજે બહુ ક્લાયન્ટના કોલ હતા તો હું એમાં બિઝી રહી ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, તમને પણ તમારી લાઈફમાં કોઈ એવા ક્વેશ્ચન હોય જેના માટે તમારે ગાઈડન્સ જોઈતું હોય તો મને જરૂરથી કનેક્ટ કરજો. મારી સાથે તમે વાત કરી શકો છો. હું ઇન્સ્ટા આઈડી મારું આમાં તમને મેન્શન કરી દઈશ. તમે એમાં મને મેસેજ કરી શકો છો, DM કરી શકો છો. તો ત્યાં આપણે વાત કરી શકીએ છીએ. તો સો ગાઈઝ, અમે જમી લીધું છે. સોરી હું વિડીયો નથી લઈ શકી કેમ કે ફોનની બેટરી લો થઈ ગઈ હતી તો ફોન ચાર્જિંગમાં રાખ્યો હતો. તો હું આગળ વિડીયો નથી લઈ શકી. અને આજે હું જમી છું બાજરીનો રોટલો અને રીંગણનું શાક. અને મમ્મી અત્યારે હવે જમી રહ્યા છે. એમને ભૂખ નથી તો લેટ જમે છે. અને આ મારી વાનર સેના મોબાઈલ જોવે છે. તો બસ હવે હું બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. તો હવે હું કપડાં ચેન્જ કરીશ અને પછી વિડીયો એડિટ કરીને પોસ્ટ કરીશ. તો બસ આ હતો આજનો મારો વિડીયો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અગર તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને શેર પણ કરજો, કમેન્ટ પણ કરજો. તમારી એક કમેન્ટ મારા માટે બહુ જ મહત્ત્વની છે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.